આ ખડ લેવાનું રહી ગયું હજી થોડુંક બાકી અને આજ તો જમકું નથી આવી નકર તો એ રોજ મારી આગળ આવે આજ કેમ નહીં આવી હોય આજ કંઈક કામ આવી ગયું લાગે છે ને નકર તો મારા વગર એક લીટે રહી શકે નહીં અને આજ તો મેં સવારમાં મેં પાણી પીધું નથી એમને ઉઠીને આવી સૌ લ્યો ખાલી મોઢું જ ધોયું છે મોઢામાં અન્નનો દાણો મેં આજ નથી નાખ્યો અને જમકું આવી નહીં હજી કેટલું ખડ લેવું થોડુંક લઈ લઉં પછી ઘરે જાઓ એ તો બહુ તડકો હો ઓહો થાકી ગઈ બેસી જાવ થોડીક વાર વિહામો ખાઈ લે જમકું આવી તું ઊભી થા અરે શું કરે સાયા તું હજી કેમ આટલી વાર લાગી હું તો તારી જ વાત કરતી હતી કે હજી જમકું આવી નહીં અને શું હાથમાં શું છે તને ખબર હે ના નથી ખબર મને તો કાંઈ ખબર નથી એટલે જ મને ખબર હતી એટલે જ હું લઈને આવી બોલ તો હું લઈને આવ્યો છું મને શું ખબર તારો ડોહો આ જયા પાર્વતીનો વ્રત છે અરે જયા પાર્વતીનો વ્રત છે હા મને તો કાંઈ ખબર જ નથી તને જ ખબર ના હવે હા જમકું મેં આખા દીનું આજ સવારનું કાંઈ ખાધું જ નથી ખાધું નથી ને પાણી નથી પીધું સારું તો નથી પીધું ને ખાધું નથી તે તો હાલો તાર થાળી લઈ લે પણ મારે થારી જ નથી તો હવે શું કરશું હવે તો હું ઘરે જાઉં કાંઈક મેળ કરી આવું આંખ બંધ કર આમ અરે જમકું તું મારા હાટું લઈ આવી લે તો તું મારી પાકી બેનપણી નથી બહુ પાકી બેનપણી હો જમકું તુંય મારી પાકી બેનપણી તારી લાવું તો મારી હારે ન લાવું ના સાચી હો જમકું તો પછી ને જમકું મને એમ થતું હતું કે આજે મારે જયા પાર્વતીનું વ્રત છે તો મને આજ બહુ તારા વિશે મને ગર્વ થાય છે કે મારી સગી બેન કરતા તું વધારે મારું રાખે તું હાવ ભૂલી જ ગઈ હતી ને જયા પાર્વતીનું વ્રત છે હું હારે જઈશ ને તો તું તારા હાટું ગમે એ વસ્તુ પહેલા લાવીશ તું ફોન કરીશ ને કે બેન મારા હાટું આ લઈ આવી સેજુડી તું આ લઈ આવી તું ગમે એ વસ્તુ મંગાવીશ ને એ તારી હાજર કરીશ મારે તારી વસ્તુ કાંઈ નથી જોતી પણ હું જે લઈશ ને એ તને લઈ દઈશ અને હાલ હવે આપણે મોડું થાય છે અને લગન બગનની સાઈડમાં વાત મૂકજો હજી લગન નથી કરવાના આ મને મૂકીને નથી જતું રહેવાનું નહીં જાવ બસ તને મેકીને ક્યાંય નહીં જાવ અને જવાનું છે તો બેન એક ઘરમાં જ જવાનું એમ હા હાલ હવે મોડું થઈ જશે પછી ઓલા મહાદેવ રહ્યા ને મોડું થઈ જશે ને તો રીએ જશે આપણે ના સાચી વાત છે આપણને હારો ઘરવાળો નહીં દે પછી હાય હું તો તારા ઘરે ઠેઠ ગઈ હતી બોલ એ જોજે જમકું પડતી નહીં હાય હા આ ઊભી રે હાય સાચી વાત છે માન છાયલો આવ્યો ઓહો બહુ તડકો લાગી આપણું તો ગામે આઘું બહુ ઈલી ગામે આખું અને એક બાજુ હું છેડ તારી વાડી આવી ઘરેથી એમ થાકી ગઈ બધી છોકરી બધી પૂજીને વહી ગઈ છે આપણે બે જ વાહે છે હઈ પણ આયા એક વાત કહું હું તને શું કહું બોલ ને ઘરવાળો કેવો જોઈએ જમકું મને શરમ આવે હવે મારી સૌતા ને મને બહુ શરમ આવે જમકું મારી પાસે તાર શરમ રાખવાની છે તો તું કે તને કેવો વર્ગમ મને તો કાંઈ શરમ ન આવે કહું હા કે ને જો મને તો એવો મસ્ત મજાનો ઘરવાળો જોયો ગોરો ગોરો ખબર પડે ગોરા ગરમ ગોરો ગોરો હા ગોરો ગોરો કેવો મારા જેવો ધોળો હા એમ કે ને હા અને મને રાખે રૂપારો કેવાય હા ઈ રૂપારો પછી ઈ હું નોકરી કરતો તને ખબર મને મારું એક સપનું છે આર્મી નોકરી કરતો ને એવો ઘરવાળો માર જોઈએ ના હો આર્મી વાળમાં જરી નો ગમે હવે તને હું બુદ્ધિની બાદાને ખબર પડે શું મને નો ખબર પડે હું શું ખબર પડે ઈ તો આપણે પૈણીને મેકીને વહી જાય કેદી આવે ને કેદી નો આવે સારું કહેવાય આપણા દેશની સેવા કરવા જાય છે તને ખબર પડે છે હા જમકું તારી વાત સાચી હો તો પછી હું તો જો મહાદેવ પાસે એવું જ માંગીશ હે મહાદેવ મને ઘરવાળો એવો મસ્ત મજાનો દે આર્મીમાં નોકરી કરતો હોય મને રાખે અને બધા મોજશોખ મને પૂરા કરાવે બે માણા કેવાય એટીકેટી મારે જમકું મને એવો વર ગમે પણ આપણે બેન એક ખરખા વર મળશે એ તો આપણે મહાદેવને કહીશું બેન એક ખરખા જ વર દે અને તો આપણે બેન એક ઘરમાં જ નથી કરવાનું એક ઘરમાં હા
હા વાંધો નહીં તો તું આપણે કે બે હપીને રહેવું નહીં તું તો બુદ્ધિની બારદાન જ રે, બુદ્ધિ જ તારામાં ન આવી ગાંડી પણ તું મારી યાર બાજીસ તો નહીં ને તું બાજેસ મારી યાર, હું કાંઈ નથી બાજતી. ઈ તો મને ખોટું બાજતી હોય તું બાજીસ ને અમસ્તા પછી તારી મસ્તી કરતી હોય કાંઈ સાચું સાંભળ. સાચું થોડુંક બાજુ સાંભળ તું બાજીસ ને લગન પછી મારે હારે, તો હું તને મારીશ, ધ્યાન રાખજે. તું મને મારીશ હા તો હું તને મારીશ હો, બસ મને કેતી મારીશ? ને હા તે લે કઈ માર કોઈ આ ખાય હું તને શું કહું, હા ઈ વાત તો જે તેલ પીવા જહાજે આપણે કરવાની. હું આ બેયની થાળી તો લઈ આવી હું. ઓલા મહાદેવને હું ઓલા પાર્વતીજીને આપણે હાર નાગલા ચડાવી, હા ઓલા રૂના, હા ઈ તો હું લાવવા ભૂલી ગઈ હું. અરે હવે શું કરશું? તો શું કરું હવે ક્યાંકથી ગોતવા જોહે અને કામ નાગલા કરી. વગર નો એ હાલે પણ એક કામ કરી, બોલ ને. આપણે બધાને માયા છીએ, કોકના ચડાયેલા હશે ને એ ઉતારી લેશું ને આપણે ચડાવી દઈશું. એવું કરાય ના એમ નો કરાય હો, તો ઈ તો પાપ નું લાગે ઈ પાપું લાગે. લાગે પાપ આપણે મને ભૂલી ખબર. ગયા હી, જો મહાદેવને ને પાર્વતીને આપણે કહેશું કે અમે નાગલા ભૂલી ગયા હી, તો અમને માફ કરજો, અમે આ નાગલા ઉતારીને અમે પાછા ચડાવી દઈ. તો પાછા આપણે બનાવી નાખશું નહીં હા એના ને એના હા બરાબર તો હાચ હા માફી માંગી લેશું પછી. એ પણ બધી પૂજીને વહી ગઈ છે ઓલા ગોર મહારાજી વહી જવાના ક્યાંક હાલો હાલો આપણે, હાલો, મોડું હાલો. થાય. પછી મોડું થઈ જશે ને તો તો? શંકર ભગવાન આપણને હારો ઘરવાળો નહીં દે. સાચી વાત છે તઈ. વાસણ ધોવા પડશે અને પછી મારે તો તો. આમાં પાણી ખલાસ થઈ ગયું છે. મારે ત્યાંથી ભરવું જ જોઈએ ઓલા નળથી હાલ હાલ જલ્દી હા લાલ તું જોઈને આલજે હો, પાછા ચપ્પલ અહીંયા કાઢી જ નાખ્યા આપણે. હાલી જ આવું છું મારી ચિંતા કરીમાં તું આગળ હાલ ચિંતા તો થાય ને મને ગાંડી. બહુ ચિંતા તું મારી કરીશ હો. મારી બેન પડી નહીં, મારા જીવનો કલેજો નહીં બેહી જાય. ભોળાનાથનું, મહાદેવનું, શંકર ભગવાનનું નામ લઈ. એ ભોળાનાથ જમકે મને શીખડાય તો ખરી કેમ પૂજે તું તો ગાંડી જ રહી. આય અત્યારે કેટલા વર્ષ છે મારે હમ મારે 10મું. 10મું વર્ષ હા જો આ પડે કુલે હાથમાં. હરખા પૂજ્ય એટલે ઘરવાળો અહીંયા ઓર યાતીર માર પાએ અહીંયા એમ ગાંડી જ રે. આ મૂક દે, આ મૂક, હા એમ. હવે આ પડેકું ખોલ. 3 પડેકા આવે, ખોલ નહીં. જમકુ મારે 2 જ પડી કે આવ્યા હો નું હોય ગાંડી. હા જો હાલ મારા માંથી થોડુંક દઈ દઈશ. કયો કલર ન થયો તારે? મારે જોઈ જોઉં મારે તો વ્હાઈટ કલર નથી આવ્યો તાર વ્હાઈટ છે આલે લઈ લે. હા મને થોડોક લાય હા આમાં નાખી દે ને આમ તો બે ભેગું જ ચડાવવાનું છે ને હાલ પેલા મહાદેવ નવડાય. નવડાય. આ નીચે શિવલિંગ છે ગાંડી. આ એમ નવડાય. મને શિવલિંગ દેખાતાય નથી તું તો બાડી જ રે. હા પૂજા કરતા કરતા બહુ બોલાય નહીં ને મહાદેવ ખીજે બળી જઈશ આપણા ઉપર. નહીં બોલું બસ હાલો એવું ચડાય ગુલાબ. આને ગુલાલ કહેવાય ને હા સહી. બીજો ગુલાલ લઈ લે. લાલ કલરનું હરખા પૂજ્યા એટલે હરખો ઘરવાળો મળે. જમકુ મને આવડતું નથી પણ પૂછતા હું તને તું શીખવાડું હું ને ગાંડી. હા એવું ફિર મારો વ્હાઈટ કલર રહી ગયો છે આ લઈ લે. એ તું મારી બેનપણી નથી ને તારું એકલી પૂજવા જતી હતી ને હે ને, તો હું બધાને ચડાયેલું હોય ને બધાને ઉતારી લઉં. ઉતારીને પછી ડોલ ભરીને શંકર ભગવાનને હું નવરાવું. પણ જમકુ તું નાગલાને કહેતી હતી ને આ બધા ગોર મહારાજ બધું સાફ કરીને વહી ગયા છે ગોર મારા આપણે બે મોડી પડી ને એમાં હાલ હવે હાકર લે, કંકુ કેલી લે. મને તો એવું આવડતું નથી. ઓમ જમકુ મને ખબર છે બધી બાયું વાતું કરતી હોય કે નાગલા સડાવો એ નાગલાને મને કાંઈ અર્થ આવડતો નથી પણ બાયું કહેતી કે નાગલા સડાવવા પડે આપણે તો નાગલા વગર આવ્યું છે જો ને એ તો મેં તને શું કીધું
કાલ પાછી પૂજવા આવે ને એટલે ભૂલતી નહીં. આજ હું બધું લે કાલ હા. તારે લાવવાનું. ના કાલ તો હું બધું લઈ આવીશ સવારમાં હે ને બધું આવ તૈયારી કરીને રાખીશ. એ મૂક હમ. આનું ઉપર મૂક એટલે ધૂળવાળું ન થાય મહાદેવને. એલા હું ઓલા શું કે બામણને લેવું એટલે લઈ લે ને. હા હા હવે તો પૂજા પામાં આમ જો ને લવિંગ ને એલચી ને બધું હે બધું આવે. મને તેમ થાય છે કે કેવું મસ્ત એનું નહીં હા આત માર્ક નો ખવાય ને એ ગાંડી ખાવાનું ન હોય. તો તું મૂક ને મોડું થાય છે. એક તો પેટમાં ભૂખ લાગી છે. મને કેજો ને હું તો આમાં ખાઈ જઈશ. મને તો એવું લાગે હું ખાઈ જાઉં એવું લાગે જમકું. હાલ હવે ફૂલ ચડાય. કેવું ફૂલ ગુલાબી કે પીળું પીળું? હા આ જો શિવલિંગ છે હા નીચે. હા પાછી તું ઉપર નો ચડાઈ દેતી ગાંડી નહીં. ચડાઈ દે. હાલો ચડાવી દીધા છો મેં. ગુલાબ ચડાઈ દે. આ ગુલાબ હા હાલો ગુલાબી મેં મારે ચડાવી બે દીધું. આવ્યા એક માથે નાખી લે. મારે તો એક જ હતું. લાવ તાજું કોણ થાય તને નાખ દો બસ. ચમકું તું કેવી સરસ ને ડાય. હાલો હવે અગરબત્તી કર. ચમકું બાકસ તો લેવા નહીં. ચમકું તને આ મગજ તારા ઠેકાણે જ નથી. આ મને તો કાંઈ ખબર નથી પડતી પણ તને ખબર નથી પડતી. હાવ બુદ્ધું લાગેસ તું. પણ એક કામ કરી આ મૂકી દે. આમ ના હા હાલો મેકી દે ચમકું પણ આમાં કાંઈ થાય નહીં ને મેકી હું થાય મૂકી હા દે એમ ને. ઘરવાળા તો હારા મળશે ને ચમકું. ઈ આપણે છેલ્લે પ્રાર્થના કરશું મહાદેવને. ખોડ દે મેં ખોડી એમ. હાલો ખોડી દીધી. હવે આપણે તો ઓલી શું કહેવાય આટુની કઈ લાવ્યા નહીં એમને આરતી કરી લેવી. હે? આરતી કરવાની હોય. હા આરતી કરવાની. હાલો તો કર નાખી બીજું શું. ઉભી હું આ હે ને કલર અહીં મેકી દઉં. હાલો શિવજી શંકર ભોળા કરું તમારી સેવા ખોલો મારા રુદિયાના તારા. તું તો ગા. મને આવડતી નથી ચમકું. હું ગાઉં એમ ગાને રક્તન ઘરવાળો હારો નહીં મળે. હા બોલ હાલ હું જો મને આવડે એવું ગાઈશ. હા જોરથી નું હા જોથી. શિવજી શંકર ભોળા કરું તમારી સેવા ખોલો તારા રુદિયાના ખાડા. શિવજી શંકર શંકર ભોળા કરું તમારી સેવા ખોલો મારા રુદિયાના તાળા. પછી બસ મને નથી આવડતું ચમકું મને તું નથી ગાને. ચોખા રે ચડાવું શિવજી ચોખા નથી ચોખા. ચોખા રે ચડાવું શિવજી મને બોલાવ દેશ કે. ઈ ચોખા ધનેડાના હેઠા બોલ. એ ચોખા ધનેડાના હેઠા શિવજી શંકર ભોળા કરું તમારી સેવા ખોલો મારા રુદિયાના તાળા. ફૂલ રે ચડાવું શિવજી ફૂલ નથી ચોખા ફૂલ નથી ચોખા. ઈ ફૂલ ભમરાના હેઠા. ઈ ફૂલ ભમરાના હેઠા. શિવજી શંકર ભોળા કરું તમારી સેવા ખોલો મારા રુદિયાના તાળા. જળે ચડાવું શિવજી જળ નથી ચોખા જળ નથી ચોખા. ઈ જળ માછલાના હેઠા. ઈ જળ માછલાના હેઠા. પૈસા જય બોલાય જય મહાદેવને. મહાદેવની જય. ચમકુ મને તો હાવ ગીતનું આવડ્યું આ તે મને ગાયું. આવડ્યું, ભૂલી આવું તને ગઈ. કેને શીખડાય ચમકુ? એટલે હું એકલી ના બોલતી હોય એ ગામની માએ પૂજવા જાઉં ને એટલે. ચમકુ તું મને લખી દેજે એટલે હું કોક હે ને મારી બેન છે ને એને કહીને એની યાર વસાઈને પછી હું શીખી જઈશ. હાલ હવે પગે લાગ લે. હાલ. મનમાં માંગી લે ઘરવાળો હારો. પણ કેમ માંગુ? હું બોલું એમ બોલ. હા. હે મહાદેવ હે મહાદેવ મને ઘરવાળો હારો આપજો. મને ઘરવાળો હારો આપજો. કેવો જોઈ તારે કારો ધોરો તાર જેવો કારો. પણ ચમકુ મને નથી ખબર કેવો મળે. તાર જેવો કારો. ના માર જો કારો ને મારા કરતા રૂપારો. એક વાત કહું તને દારૂડિયો મળે તો ના ચમકુ દારૂડિયો નો હારો હોય રોજ કેવી મારે. ભલે ને તને મારતો હોય ખબર પડે ને. ના હો. અને કહું જુગારજો મળે ના ચમકુ જુગાર્યો નો હારો હોય. તો તાર જોઈ છે કેવો. ઈ મને હારી છે જુગારમાં. ભલે ને હારી જાય. ના નવી એ બાઈ મારે આવે. જો હું શંકર બાપાને કહી દઉં છું કે મને જુગાર્યો દારૂડિયો વર નો મળે. તો કેવો જોઈએ કહી દે. મને તો અસલ હારો અસલ આમ. તું હમણાં નથી કહેતી
ઓર મિલિટરીમાં નો બંદૂક ફોડવા જાય. હે મહાદેવ, મને તો નોકરિયાત મળે, આર્મીમાં નોકરી કરતો એવો ઘરવાળો મળે, ધોરો જોડો મળે, મને હાચવે, બધાને હાચવે, મસ્ત મજાના અમે બે માણા ફરવા જઈ. તું એટલું બધું ન બોલ ને એમ સીધું બોલી ગઈ હોત કે મને બંદૂક વાળો વર મળે. એ ગાંડી એવું ન તઈ હું તું એટલું બધું માંગવાનું હોય કોઈ દી. હા, અને મને તો હરવા ફરવાનો શોખ, તૈયાર થવાનો શોખ, બહાર ફરવા જવાનો શોખ, ખાવા પીવાનો શોખ, એવો છોકરો મળે મને બધા શોખ મારા પૂરા કરે. એ મહાદેવ, નાર નથી માર વાડીને કામ કોણ કરે? હરા ફરવા જાય તો ઘરમાં પૈસો ન ટકે. આને રહ્યો ને ખેતર વાળો મહાદેવ દેજો હો, એટલે આખો દી ખેતરમાં ટોસાતી રહે. તો ખેતર હારું વાળો મહાદેવ, હવે અમે રજા લઈ ગઈ. હવે મને પેટમાં ભૂખ લાગી, જાજી ભૂખી રહી નથી શકતી. વરત તો 5 દી તમારા કરું હું, પણ ભૂખી રહી નથી શકતી, ખાવા જોઈ. એ તારી યાર વાતું નહીં કરે શંકર, મારી યાર બોલ ને, તું ગાંડી થઈ ગઈ લાગે. એટલે ના હાલે, તું ઘરે હાલ હામો અને બટેકાની ભાજી બને મારા હાથો. ના હામો તું જરી નહીં ખા, મારે સુખી ભાજી ને એવું ખાવું. હા તો સારું, તો મારા હાથું તો હામો બનાવીશ ને. હા તારા હાટું આ બનાવી. લઈ લે, કાલ પૂજવાનું છે. આ પાછું લઈ જવાનું. તો ગાંડી ની ખબર જ ન પડતી. હે મહાદેવ, આને સદબુદ્ધિ દેજો હોરૈયાને. મને તો ઘણી સદબુદ્ધિ છે. હું હોરો જ રહ્યો, કોઈ દી સુધરો જ નહીં મારું. એ જેમ કે હારકું આજ મેં સવારમાં કઈ પાણી કે કઈ મેં ખાધું નહીં. તો તાર વરત બરી જાય. નકર ઓણું કા વરા નો રેત ને પોરથી રેત. તો તું પોર હારો જાત તો મને કોણ મારે ભેગી આવે પૂજવા? કોઈ નહીં, એકલી જા. એ હાલો હાલો, હવે બહુ વાતું કરી ને. આપણે શોર્ટકટ રસ્તો પકડીને કઈ બાજુ? અહીંથી. અહીંથી આમ? હા, ઓહો પરી બાજુ બહુ કાટ આવીશ તો. ભલે ને એક કાંટો તને વાગે. હા હાલ તું હાલ, મને હાલતા ન આવડે એ ને. મહાદેવ, આડા રસ્તે હું કોઈ દી હાલું નહીં. તું તો સીધા જ રસ્તે હાલ, હું જો આડા રસ્તે હાલું, તને શોર્ટકટ બતાવું. પણ આપણે ચપ્પલ, ડગલે ડગલે હા પર પણ મૂકજે. એમ નહીં, આપણા ચંપલા તો ઓલી બાજુ છે, ત્યાં ફરીને પાછું જવાનું થાય. હા, હાલો હાલો તો હાલ, બહુ તું તો. હાલ બાકી હાલ. આજકાલ બધે ભાઈ ક્યાં લાગે. ના ભાઈ શું કરું યાર? હે મારું બેટું મારું મેળ પડતો નથી. પૈસા એવો ને ગરમી એવી છે. હા ઘરે જઈ તો ઘરે બળતરા. કા શેરી બળતરા તારે? વાત જવા દે. કેમ? તને તો ખબર છે ભાઈ, હા. તારી પોઝિશન છે મારી પોઝિશન છે, આમાં શું બીજું કઈ? અરે યાર, મારી પોઝિશન તો સારી જ છે. તારી પોઝિશન કેવી છે એ કે પેલા મને ઉતાર શું કહું. હા હા ભાઈ, આ તડકો હે, ગરમી થઈ કે સાંજે ભઈ ગયા આપણે બી. છાયાના જવા કરતાં અહીંયા તડકે મરી જવું સારું. તને કઈ ખબર છે? હમ. મારું બેટું મારી ગમે એટલી મહેનત કરી છે કે છોકરીઓ સારી પડતી નથી. હા ભલે આ પરસેવો પડે, હવે મરી જાવ, મારે તો અહીંયા ઓગળી જવું. તારે ઓગરી જવું છે એટલે શું એવો બધો દુઃખનો દાંડિયો કરી ગયો ચાલી? દુઃખની તો વાત જ કરી મારા બધા. મને તો એમ થાય છે કે આના કરતાં કૂવામાં પડીને મરી જાઉં, દવા પીને મરી જાઉં. એમ થાય કે આ છે ને દવા છે ને આ સાટવાળી પીને મારે સુઈ જવું છે, એવું મને થાય છે. પણ એવો બધા દુઃખના ડુંગર હું તૂટા તારી માથે? દુઃખના ડુંગર નહીં, તો આખો ડુંગર ઉપર જ હું સડી ગયો છું. માથે ચડી ગયો? માથે સડી ગયો છે, એમ થાય ત્યાંથી માથે ઠેકડો મારું, આટલો મને ખરો ચડી ગયો. અરે એવું ન કરાય. આમ જો એમ નહીં, હમ. તું એમ કે આ મારા વાંધો શું છે? અરે વાંધો તો મારા મને આમ જો આમ ભગવાનની દયા. તારી બોડી જો બધી બોડી એટલે હું કઈ કમ છું? હા, આપણે આમાં ભણીમાં આર્મીમાં જવાના થઈ. આમ તું એને મને આમ એક ફેર મારું આ બોડી જો, આ મારી હાઈટ જો. તો મારામાં કઈ કામ છે કઈ? આ તો ગરમી ખરી થાય છે એટલે, બાકી અમારું મોઢું એટલે આ ગરમીનું તડકાનું કાળું દેખાય છે ને. તો હું કારો ગધેડા જેવો છું? હા એટલે છે રૂપારો. એલા ગધેડો કોઈ દી કાળો હોય? કારા ગધેડા હોય ને ધોરાય ગધેડા હોય, બે જાતના ગધેડા હોય. જિંદગીમાં કમલા તારામાં જ બુદ્ધિ આવવાની જ નથી. અરે ઓલા જંગલના ખસર ખધેડા કારા હોય. હું તને શું કહું છું? તને કહું છું શું મારી વાત સાંભળે. બધું કંઈક એવું કહીને મને ક્યાંક સેટિંગ થઈ જાય એવું કે તારી જન્મકી નથી? જાનમાં તો નહીં, આમ કે જાય ગોતી ક્યાંક મેળ પડી જાય. એમ નહીં તો ક્યાંક એવું ઠેકાણું હોય તો ગોઈત ને બેહીન આમ ત્યાંથી એમ ગળિયા નીકળે જોઈને કંઈક નજર બજર નાખે તો આપણે આમ પેલો ગરિયો ફેરવાનો એ એ ગળિયા નહીં તો સોડિયું હોય ને સોડિયું. છોડ્યું? હા છોડ્યું તો હોય, ગામ છે આવડું મોટું, એમ નહીં 65 ગામનું ગામડું છે તો ન હોય? સોડિયું હોય ને હા. એટલે જુવાનિયા બધા આપણા જેવા જુવાનિયા વાંધા શું કે ખબર છે? હા, ગરિયો. ગરિયો કે હું તને એમ કહું છું એને ગરિયા કહેવાય. એમ? હા મને તો આજ ખબર પડી. ગરિયા કહેવાય ને ટાયા કહેવાય. જો ટાયાનું ચેક સેટિંગ થઈ જાય હમ. તો આવી ગરમીમાં તને ઠંડુ પાવ હોય, ઠંડુ ઠંડુ પાવ, સોડા પાવ,
પણ ક્યાંક ગોતવા જાવ તો મળી જાય તું કહેશ ને કે ઓટલે બોટલે જાઉં તો જરૂર મેળ ખાઈ જાય. તો તું પાકું? અરે પાકું જો ને તું મારો ભાઈબંધ તો હું તારો ભાઈબંધ. તારો મેળ પડે હું મારો મેળ પડે ને ભેગો એમ. એમને કમલા પૈસા મારી પાસે છે. આજ તો જો આવી. ઘરેથી આવ્યો એટલે મને પૈસા થોડા ઘણા દીધા ઘરેથી, નકર મને વાંચી લતું મારે છે. એ લતું જ પૈસા. મારે ને કામ ધંધા કરો નહીં તમે નકરા બાપના પૈસા વાપરો એટલે લતું જ મારે હમણાં તને કઈ ખબર? મને જડબમ તન નાખી. જડબામાં ગરબમ તો નહીં જડબમ તન નાખી ઉલે લે. કોણ તાર બાપાએ હા બરાબર. મને કે જ્યાં આવે ત્યાં કે રખડસ ને આમ ને તેમ ને ક્યાંય ડાયરે વરગતો નથી ને ડાયરે તો મારે ઘણું વરગવું છે. પણ બાપ કહેતા હોય હાથું કહેતા હોય, કામ ધંધો કરો એમ પૈસા નહીં, વાપરો તો એમ બાપ નહીં. મારે કમલા તને કઈ ખબર પડે ડાયરે વરગવાનું કી છે? ડાયરે વરગવાનું એમાં તને ખબર પડે? ડાયરેક્ટ આમ લીમડાની ડાયરો ને આમ છોટીને ટીંગાવું નામ આમ લા બુદ્ધિ વગર ના એમ નહીં. મેં પછી મારી માને પૂછ્યું શું મેં કીધું માં બાપો કીધું ડાયરે વરગવાનું કેસ ડાયરે વરગવાનું કેસ એ શું? તો કે બેટા એ કે સોડી ગોતવાનું કે એટલે મને સોડી લગ્ન કરવાનું હા એમ તો મારા બાપા મને કહે છે તને ખીલે બાંધ્યો ગધેડાની જેમ એટલે હા એ એવું એટલે શું કે સોડી ગોતે પણ એમાં એવું શું કીધું હા. મને કે તને કેવી સોડી? મેં કીધું હું મારી રીતે ગોતી લઈશ. સોડીનું મેં એવું કીધું. એમ તો અત્યારે હું એ તલાશમાં જ નીકળ્યો એટલે તને સવારનો ફોન કરીને ગોતું છું. એમ તો મને ક્યાંક ખારી સોડી બતાવીને તો કંઈક આપણું મેળ પડી જાય. અરે ક્યાંક મેળ પડી જાય તું હાલતો ખરો હા તો તને ઠંડુ પાવ હાલ 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 ઠંડુ પાવ હાલ. હાથિયા હવે હું કહું તડકો હતો છાય આવ્યો હવે મજા આવશે સેટિંગ નથી આવતું.